મોર્નિંગ. આપણે છેલ્લે સ્વાધ્યાય 4.3 ની અંદર ત્રણ બિંદુઓના યામ આપેલા હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એની વાત કરી હતી. એના દાખલા પણ મેં મોકલ્યા હતા બરાબર. અને માનસી કે દાખલા કર્યા છે. માનુભાઈને તો આપણે ખબર જ નથી પડતી શું થઈ રહ્યું છે એને બરાબર. આજે આપણે સહ અવયવ શ્રેણિક જે ઓફલાઈનમાં ભણ્યા હતા આજે ડાયરેક્ટ ભણીશું બરાબર. આજે આપણે સહ અવયવ શ્રેણિક બરાબર સહ અશ્રેણિક જે આપણે ઓફલાઈનમાં ભણ્યા હતા આજે એની વાત ફરીથી કરવાની છે કેમ કે ખૂબ અગત્યનો પાઠ છે બરાબર. કેમ કે ઇન્વર્સ શોધવા માટે જરૂરી છે બરાબર કે ચોરસ શ્રેણિક શ્રેણિક એનો સહ અવયવ શ્રેણિક એનો સંકેત છે એડજોઇન્સ ઓફ એ. શું છે સંકેત? એડજોઇન્સ ઓફ એ. એડજોઇન્સ ઓફ એ લખ્યો તો સમજી લેવાનું સહ અવયવ શ્રેણિક શોધવાનું છે બરાબર. 2x2 ની અંદર બહુ સહેલાઈથી મળી જાય બરાબર કે 2x2 માની લો કે a ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે છે a11 a12 a121 આનો સહઅવયવ શ્રેણિક શોધવા માટે મેં તમને લખાયું હતું યાદ હોય તો કે તમારે આની અદલાબદલી કરવાની. શું કરો? આના ચિહ્નો બદલવાના. આના શું બદલવાના? ચિહ્નો બરાબર. અહીંયા a2 ચિહ્ન બદલો બરાબર. એટલે કે એડજોઇન્સ એ શું થશે આનો? એડજોઇન્સ એ ઇઝ ઇક્વલ શું થશે? આ a22 છે આ બેની અદલાબદલી થાય તો a22 અને અહીંયા શું આવશે a11. આ ઓફલાઈનમાં શીખવાડેલું જ છે. આના ચિહ્નો બદલો -a12 -a21. આ રીતે આનો શું મળે? સહ અવયવ શ્રેણિક મળે બરાબર. ના કોન્સેપ્ટ ખૂબ જરૂરી છે. આજે આપણે એ શીખીશું પછી કાલે એના ગુણધર્મો શીખીશું આપણે બરાબર. માની લો કે a ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે છે 1 2 3 4 તો એડજોઇન્સ એ શું થાય? એડજોઇન્સ એ શું થાય તો ઇઝ ઇક્વલ ટુ આ બંનેના સ્થાનની અદલાબદલી થાય 4 1 આ બેના ચિહ્નો બદલાય -2 -3. આ તે 2x2 માં મળે. શેમાં મળે? 2x2 માં આપણને આ રીતે એડજોઇન્સ એટલે કે સહ અવયવ શ્રેણિક મળે બરાબર. 2x2 માં શું મળે? એડજોઇન્સ એટલે કે સહ અવયવ શ્રેણિક મળે. હવે માની લો કે હું જે દિવસે બે નો ગુણાકાર કરીશ a ઇન્ટુ એડજોઇન્સ a આ બેનો ગુણાકાર કરું તો શું આવશે? જો a ઇન્ટુ એડજોઇન્સ a નો ગુણાકાર કરું. ચાલો a કેટલા છે? 1 2 3 4. એડજોઇન્સ a કેટલા છે? તો કે 4 -2 -3 1. ગુણાકાર યાદ છે? કેવી રીતે ગુણાકાર થાય? પહેલી રો પહેલો સ્તંભ. પહેલામાંથી રો પકડવાની બીજામાંથી સ્તંભ પકડવાના બરાબર. રો ના ઘટકો લખવા માટે પહેલી રો પહેલો સ્તંભ પહેલી રો બીજો સ્તંભ જ્યાં સુધી સ્તંભ પૂરા થાય ત્યાં ચલાવવાનું. તો શું થાય? પહેલી રો પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 1 × 4 + 2 × -3. પહેલી રો પહેલો સ્તંભ પહેલી રો બીજો સ્તંભ કેટલા થાય? તો કે 1 × -2 + 2 × 1.
પહેલી રો ત્રીજો સ્તંભ તો છે જ ને, ત્રીજો ઘટક નહીં આવે. બીજી રો પહેલો સ્તંભ કેટલા થાય તો 3 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા -3. પછી અહીંયા શું થાય તો 3 ગુણ્યા -2 પ્લસ 4 ગુણ્યા 1. તો આન્સર શું થયો? આન્સર આ 4 4 માંથી 5 જાય તો -1. આકડા થયા 0, આકડા થયા 0, આકડા થયા -1. માંથી માઈનસ કોમન કાઢો, માઈનસ બરાબર એક કોમન કાઢ્યા કેટલા થયા 1001 એટલે કેટલા આવ્યા -i. નાનો નિશ્ચાયક મેળવો a ઇક્વલ ટુ એનો નિશ્ચાયક શું થશે તો 4 માઈનસ એક મિનિટ સર કા -2 આવે ને આ માઈનસ છે તો -2 થશે ને કેટલા થાય -2 આ પણ કેટલા થશે -2 તો બાર કેટલા આવશે -2 બાર આવશે બરાબર તો કેટલા 4 - 6 બરાબર -2 તો -2 કોણ થયું નિશ્ચયક થયું ને -2a એટલે 2i તો -2 કોણ થયું નિશ્ચયક a એટલે કેટલા થયા તો કે નિશ્ચયક a into i થાય બરાબર જો તમે આ રીતે કરશો adjoint a into a કરશો તો પણ શું આવશે નિશ્ચયક a into i આવશે બરાબર એટલે આપણે આ એક ગુણધર્મ ખાસ યાદ રાખવાનો છે. કયો ગુણધર્મ તો કે ગુણધર્મ જે યાદ રાખવાનો છે તો કયો થાય તો કોઈ પણ શ્રેણિક અને તેના એડજોઇન્ટ શ્રેણિકનો ગુણાકાર કરો. કોઈ પણ શ્રેણિક અને તેના એડજોઇન્ટ શ્રેણિક એટલે કે સહઅવયવ શ્રેણિકનો ગુણાકાર કરો તો કેટલો આવે નિશ્ચયક a into i આવે બરાબર એટલે આ યાદ રાખવાનું છે આપણા માટે ખૂબ અગત્યનું છે. અહીંયા લખું છું કે a into adjoint a is equal to adjoint a into a is equal to શું થાય નિશ્ચયક a into i અને બરાબર યાદ રાખજો વારંવાર MCQ માં પૂછાય છે આ બરાબર વારંવાર MCQ માં પૂછાય છે આ હા લખી લો પહેલો બોર્ડ આ તમારે કરવાનો છે અહીંયા adjoint a into a into adjoint a કરી આપો તમને બરાબર જો 3x3 માં એડજોઇન્ટ એ જોતો હોય તો કેવી રીતે થાય બરાબર જેમાં 3x3 માં કે a is equal to 1 2 3 4 5 6 તો પ્રશ્ન કીધો છે એડજોઇન્ટ a બરાબર ખાલી આ મેં દાખલો ઓફલાઈન માં પણ કરાવ્યો તો યાદ હોય તો આપણે આ એ શું કહેવાય a11 a12 સ્મોલ અક્ષર લખાય છે શું લખાય આપણે યાદ હોય તો આપણે આવું લખ્યું તો a ઇક્વલ ટુ આને આ રીતે લખીએ આપણે a11 a12 a13 a21 a22 a23 a31 a આ 3x3 શ્રેણિક એ આ રીતે લખી છે આપણે બરાબર ફરીથી યાદ કરવા માટે જ આ કરાવું છું આપણે એકવાર ભણી ગયા છીએ બરાબર અને aij જેનો સહઅવયવ શું લખાય તો કેપિટલ A I J કેવી રીતે મેળવો એ પણ મેં શીખવાડ્યું છે
બરાબર, અને aij નો ઉપનિશ્ચાયક સંખ્યા શું થાય? mij. m એટલે માઇનર. ના માઇનર કેવી રીતે મોકલાય? તો કે i મી હાર અને j મો સ્તંભ ને દૂર કરતા મળતો નિશ્ચાયક નું મૂલ્ય. જો mij બરાબર શું થાય? mij is equal to i મી હાર અને જેમો સ્તંભ દૂર કરતા મળતો નિશ્ચાયક. બરાબર, અને aij કેટલા થાય? તો કે aij એટલે ij નો સહ અવયવ શું થાય? તો કે -1 ની i plus j ઘાત into mij. શું થાય? -1 ની i plus j ઘાત into mij. એનો મતલબ એ થયો જો i plus j નો સરવાળો અયુગ્મ હોય તો આ -1 આ બંને કેવા વિરોધી આવે. i plus j નો સરવાળો યુગ્મ હોય તો સહઅવયવ અને ઉપનિશ્ચયક બે કેવા થાય? સરખા થાય. આ આપણે જોયું હતું. અને એડજોઇન્સ એ થશે આના જે સહઅવયવ આવે કે એના ઘટકોની સ્થાને તેના સહઅવયવ લખી જે શ્રેણિક મળે તેનો પરિવર્તક શ્રેણિક. એટલે કે r ને શેમાં લખવાના? સ્તંભમાં. એટલે આ રીતે લખાય. આના આ દરેક ઘટકોના સ્થાને શું લખું? તેના સહઅવયવ. એટલે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. એનો કયો શ્રેણિક? પરિવર્તક એટલે t. કયો શ્રેણિક? પરિવર્તક એટલે t. પરિવર્તક મતલબ r ને શેમાં ફેરવવાના? સ્તંભમાં. એનો મતલબ એડજોઇન્સ એ શું થશે? તો કે a કેપિટલ A11 કેપિટલ A12 કેપિટલ A13 કેપિટલ A21 capital A22 capital A23 capital A31 capital A માઇનોર માં લખવો હોય તો 1+1 યુગ્મ થાય તો આ M11 થાય આ -M12 થાય. ગણી લો 2 ને 1 3 એટલે માઈનસ થાય ને. જો માઇનોર માં લખવો હોય તો આ રીતે લખાય તો કે M11 -M12 M13 અને શું લખાય? -M21 કારણ કે જેનો સરવાળો અયુગ્મ થતો હોય તે નેગેટિવ માં આવે એટલે ઓપોઝિટ માં આવે અને સરવાળો કેવો થતો હોય? યુગ્મ થતો હોય તે એઝ ઇટ ઇઝ આવે. તો એ 4 થાય તો M22 પછી અહીંયા શું આવશે? -M23 અહીંયા શું આવશે? તો કે M31 M32 માઈનસ અને M33. આ રીતે આપણને એડજોઇન્સ એ મળે. બરાબર, બીજી પણ મેં તમને શોર્ટકટ રીત બતાવી હતી. જો તમને યાદ હોય તો હમણાં કરાવશું. તો હવે મારે આનો એડજોઇન્સ જોતો હોય તો પહેલા મારે A11 A12 A13 A21 A22 A23 આ બધું જ તમારે શું કરવું પડે? શોધવું પડે. બરાબર, ને પછી આમાં મૂકવું પડે. જો અહીંયા બાજુમાં શોધીને બતાવું છું. આપણે કોની વાત કરી રહ્યા છીએ? અહીંયા લખું છું, આવી જશે, શ્યોરલી આવી જશે. બરાબર, જો a ઇક્વલ ટુ કેટલા છે? 1 2 3 4
તો શું લખું a11 પહેલી હાર પહેલો સ્તંભ તો -1 ની કેટલી ઘાત પછી સાથે સાથે બોલતા રહે -1 ની કેટલી ઘાત 2 ઘાત -1 ની કેટલી ઘાત 1 ની 1 2 r અને સ્તંભ દૂર કરો એટલે કેટલા થાય 5 6 8 9 આ તો પ્લસ થઈ ગયા 9 5 45 ઓછા 48 કેટલા આવ્યા તો કે -3 તો એ કેટલા આવશે -3 આવશે ક્લિયર પછી a21 તો કેટલા થાય -1 ની કેટલી ઘાત થાય 3 ઘાત બીજી હાર સોરી a12 કરો પહેલી હાર ને બીજો સ્તંભ ને દૂર કરો પહેલી હાર અને બીજો સ્તંભ દૂર કરો તો શું આ પહેલી હાર ને ડિલીટ માર દો બીજો સ્તંભ ને ડિલીટ માર દો કેટલા થાય 4 6 7 9 આ કેટલા થયા -1 થયા ઓબ્વિયસલી આ કેટલા થયા 9 4 9 ચોક 36 7 6 42 36 માંથી 42 આ -6 થશે પાછો માઈનસ બેઠો છે એટલે કેટલા થાય 6 પછી a13 કેટલા થશે તો કે -1 ની કેટલી ઘાત 4 ઘાત પ્લસ પહેલી હાર ત્રીજો સ્તંભ દૂર કરો કેટલા આવશે 4 5 7 8 આ તો પ્લસ થઈ ગયા 8 ચોક 32 -7 5 35 32 માંથી 35 જાય તો કેટલા આવશે -3 તો અહીંયા કેટલા આવશે -3 6 -3 બરાબર પછી a21 લઈએ આ પહેલો સ્તંભ આવી ગયો બીજો સ્તંભ a21 કેટલા થાય -1 ની કેટલી ઘાત 2 + 1 બીજી હાર અને પહેલો સ્તંભ કાઢો બીજી હાર અને પહેલો સ્તંભ કાઢો કેટલા આવે 2 3 8 9 9 2 18 18 ઓછા 24 18 ઓછા 24 માઈનસ છે પાછો અહીંયા માઈનસ બેઠો છે ને -1 ની 3 ઘાત કેટલા થવાના 6 પછી a22 -1 ની કેટલી ઘાત 4 ઘાત બીજી હાર અને બીજો સ્તંભ કાઢો 1 3 7 9 કેટલા થયા 1 3 7 9 9 એકા 9 ઓછા 21 9 માંથી 21 જાય તો -12 આ તો પ્લસ થવાનો એટલે કેટલા થશે -12 પછી a23 -1 ની કેટલી ઘાત 5 ઘાત શું દૂર કરીશું કોને દૂર કરીશું વિચારો કેટલા આવશે બોલો ફટાફટ બીજી હાર ત્રીજો સ્તંભ 1 2 7 8 1 2 7 8 8 -14 -6 આ માઈનસ થશે એટલે +6 એટલે કે અહીંયા કેટલા આવશે 6 -12 and 6 બરાબર હવે લઈએ a31 કેટલા આવશે તો -1 ની 4 ઘાત ત્રીજો સ્તંભ પહેલી હાર બાદ કરો તમે ડાયરેક્ટ લખી દો આવું લખવાની જરૂર નહીં કેટલા થાય 2 3 6 દુ 12 ઓછા 15 કેટલા થયા -3 આ તો પ્લસ જ છે a32 કેટલા આવશે -1 ની 5 ઘાત ત્રીજો સ્તંભ અને ત્રીજી હાર બીજો સ્તંભ બાદ તો 1 3 4 6 1 3 4 6 6 એકા 6 ઓછા 12 માઈનસ છે આગળ માઈનસ છે એટલે +6 અને છેલ્લે કેટલા લખું a33 -1 ની કેટલી ઘાત 6 ઘાત આ બંને દૂર કરો 1 2 4 5 1 2 4 5 5 એકા 5 ઓછા 8 કેટલા થયા -3 એનો મતલબ અહીંયા લખું છું હવે માટે એડજોઇન્સ એ કેટલા થયા આ પહેલી હારના સહઅવયવો છે એને ક્યાં લખવાના પહેલા કોલમમાં એટલે કેટલા થાય -3 6 -3
આ બીજી r ના ક્યાં લખવાના બીજા કોલમમાં 6 minus 12 and 6 હા ને પછી minus 3 6 minus 3 આપણે શું મળી ગયો એડજોઇન્સ a મળી ગયો શું મળી ગયો આપણને એડજોઇન્સ a મળી ગયો બરાબર લખી લો આ હવે તમને આવડવું જોઈએ એટલે ક્યારે આવડે પ્રેક્ટિસ વધારે વધારે કરો તો આવડે જોઈએ અને બીજી રીતે આપણે મેં તમને કઈ રીતે કરાવી દઈએ પણ બીજી રીતે પણ કરાવી દઉં બરાબર સેકન્ડ મેથડ ઝડપથી કરવા માટે આપણે કોર એડજોઇન્સ અહીંયા આવ્યો છે ઝડપથી કરવા માટે કેવી રીતે લખું મેં તમને ये बताया तो पहला आ श्रेणी ने बैठे बैठो लखी रखो 1 2 3 4 5 6 7 8 9 પછી પહેલી બીજી ત્રીજી પછી પહેલી ને બીજી આ લખો પહેલી ને બીજી આ 1 2 3 4 5 6 पहलो कॉलम ने बीजो कॉलम बाजू में लखो 1 4 7 1 4 પછી 2 5 8 2 5 શું કર્યું પ્રથમ હાર અને બીજી હાર વધારો અને ત્યારબાદ प्रथम स्तंभ फरीथी लखो बीजो स्तंभ फरीथी लखो अथवा વધારો હવે શું કરો પહેલી હાર અને પહેલા કોલમ ને રિમૂવ કરો શું કરો પ્રથમ હાર હવે અહીંયા લખી નાખો a11 a12 a13 પહેલી હારના સહઅવયવ અહીંયા લખો a21 a22 a23 અહીંયા a31 શું કરવાનું ફરીથી સમજી લો બરાબર પહેલા નિશ્ચયક બેઠે બેઠો લખો પછી નિશ્ચયક નીચે પહેલી હાર ને બીજી હાર લખો પછી પહેલો કોલમ ને બીજો કોલમ લખો પછી પહેલી હાર અને પહેલો કોલમ ને દૂર કરો હવે બબ્બે ના રાઉન્ડ કરો આ બંનેનો ક્રોસ આ બંને નીચે ક્રોસ ગુણાકાર કરો બરાબર આ કેટલા આવશે a11 કેટલા આવશે આ यहाँ लखो आ કેટલા આવશે આનો સાદુરૂપ આવશે a11 આનું સાદુરૂપ આવશે a12 કેટલા આવશે ને આનું સાદુરૂપ આવશે તમારે a13 જો 5 9 45 ઓછા 48 માઈનસ 3 ठीक है કેટલા થયા આ કેટલા થયા તો કે માઈનસ 3 અહીંયા 6 7 42 ઓછા 36 6 આવી ગયા આ કેટલા થયા 8 ચોક 32 માઈનસ 35 માઈનસ 3 આવી ગયા જો બરાબર કેટલા થયા તો આ માઈનસ 3
પછી 6 અને -3 આવી ગયા બરાબર. હવે અહીં આવી જાઓ, આ થશે A21, આ થશે A22 અને આ થશે A33. જો તો ધ્યાન રાખજો બરાબર, પરીક્ષામાં ગોટાળા કરવાથી ડાયરેક્ટ યાદ રાખો, સમજૂતી માટે લખાયું છે. જો 8 3 24 ઓછા 9 2 18, નિશાની વિશાની કઈ જોવાની જરૂર નથી. 24 ઓછા 18 કેટલા આવશે? 6 છે. અહીંયા 9 ઓછા 21 -12, અહીંયા 7 2 14 ઓછા 8 કેટલા થયા? 6 આવી ગયું. જો હવે અહીંયા આવી જાઓ, આ આવશે A31, આ આવશે A32 અને આ આવશે A33. ડાયરેક્ટ નિશાન સહિત આવી જશે, -1 ની ઘાત કરવાની રહેશે નહીં. બરાબર, કેટલા થયા? 6 2 12 ઓછા 15 તો -3 આવી ગયા. 4 3 12 ઓછા 6 એટલે 6, 5 ઓછા 8 એટલે કે -3. માટે એડજોઇન્ટ્સ એ શું આવ્યું? -3 6 -3, પછી 6 -12 6 -3 6 -3. આ એડજોઇન્ટ્સ એ આવી ગયું. આ રીતે તમે ઝડપથી શોધી શકો, આ રીતે તમે એડજોઇન્ટ્સ એને શું કરી શકો? ઝડપથી શોધી શકો. બરાબર, લખી લો. જો આપણે આગળ પણ જોયું, ખાસ પ્રોપર્ટી જોઈ કે કોઈ પણ શ્રેણિક A અને તેનો એડજોઇન્ટ્સ A અથવા તો એડજોઇન્ટ્સ અને તેનો A સાથેનો ગુણાકાર કેટલો થાય? I થાય. બરાબર, આ અગત્યની પ્રોપર્ટી છે. અને આપણે એ પણ જોયું હતું કે જો A અને B સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય, બરાબર, કે જો A અને B એ શું હોય? n ક્રોસ n પ્રકારના ચોરસ શ્રેણિક અને AB is equal to BA is equal to I થાય, IN. AB equal to BA equal to IN થાય. બરાબર, તો B ને શું કહેવાય? A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. શું કહેવાય? B ને A નો શું કહેવાય? વ્યસ્ત શ્રેણિક કહેવાય. એટલે આવું લખાય તો કે B ઇનવર્સ is equal to A અથવા તો A ઇનવર્સ equal to B, આવું લખાય. અહીંયા I નથી આવતો, સોરી, અહીંયા શું આવશે? નિશ્ચયક A into I આવશે. બરાબર, નિશ્ચયક A into I આવે. ભૂલી ગયા? તમે ભૂલી ગયા, હું ભૂલી ગયો. તો જોઈએ હવે અહીંયા શું થયું? જો આપણે હવે અહીંયા શું થયું? જો કે A આ તો એક સંખ્યા છે, બરાબર, નિશ્ચયકનું મૂલ્ય એ તો એક સંખ્યા A into adjoins A બરાબર adjoins A into A ઇક્વલ નિશ્ચયક A into I છે. બરાબર, હવે નિશ્ચયક A વડે ભાગી નાખો, નિશ્ચયક A વડે ભાગી નાખો. બરાબર, નિશ્ચયક એને adjoins એની નીચે રાખીશ તો A into adjoins A ના છેદમાં નિશ્ચયક A is equal to adjoins A ના છેદમાં નિશ્ચયક A into A ઇક્વલ કેટલા થઈ ગયા? I. એટલે કે આ શ્રેણિક અને આ બેનો ગુણાકાર શું થઈ ગયો? I. બરાબર,
a ઇન્ટુ એડજોઇસ a ના છેદમાં નિશ્ચયક a શું થઈ ગયું i એકમ ક્ષણિક થઈ ગયું એનો મતલબ કે આ કોણ છે તો a નો વ્યસ્ત ક્ષણિક છે શું છે a નો કેવો ક્ષણિક છે કારણ કે a b નો ગુણાકાર i થાય તો b કોણ થાય a નો વ્યસ્ત ક્ષણિક થાય એટલે b a ઇન્વર્સ થાય એનો શું થાય વ્યસ્ત ક્ષણિક એનો મતલબ a ઇન્વર્સ બરાબર 1 ના છેદમાં નિશ્ચયક a ઇન્ટુ એડજોઇસ a આપણે હાર સંશ્લેષણની મદદથી હાર સંક્ષેપણની મદદથી ઇન્વર્સ શોધવાનું શીખ્યા હતા યાદ છે ને a ઇન્ટુ i એ કરતા હતા અને પછી હાર ની પ્રક્રિયા કરતા હતા અને 101 લાવતા હતા એ રીતે પણ આવે એ 4 માર્કમાં આવે છે આ 3 માર્કમાં આવે છે કઈ રીતે ઇન્વર્સ શોધવાનું કીધું એ ખાસ ધ્યાન રાખજો મિત્રો રકમને બરાબર વાંચજો આપણે રકમ વાંચતા નથી સીધો જ એટેક આન્સર પર કરી છે પછી આપણે ખબર નથી હોતી ઘરે આવીને કે બહુ પેપર સારું ગયું પછી ખબર પડે આ તો હાર એસિલોન કીધું હતું આપણે આર તે શોધીને આવ્યા અથવા તો આર તે કીધું હતું આપણે હાર એસિલોન તે શોધીને આવ્યા ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે કે આ રીતે પણ ઇન્વર્સ મળે બરાબર હાર એસિલોન ની ક્લેરિફિકેશન કીધું હોય તો જ હાર એસિલોન ની મદદથી શોધવાનું નહીતર તમારે ઇન્વર્સ આની મદદથી શોધવાનું એ ઇન્વર્સ બરાબર કેટલા થયા તો કે 1 ના છેદમાં નિશ્ચયક a ઇન્ટુ એડજોઇસ a એ ઇન્વર્સ બરાબર કેટલા થયા 1 ના છેદમાં નિશ્ચયક a ઇન્ટુ ને આના પરથી આવ્યું છે ના ભૂલાય એવું પણ નથી માની લો કે એનો મતલબ જો નિશ્ચયક a = 0 થઈ જાય તો છેદમાં 0 થઈ ગયું તો શક્ય નથી એટલે a ઇન્વર્સ મળે તેની શરત કઈ છે નિશ્ચયક a ≠ 0 થવા જોઈએ તો જ a ઇન્વર્સ મળે નહીતર ઇન્વર્સ મળે નહીં a ઇન્વર્સ મળે કે a ઇન્વર્સ મળે તેની શરત કઈ થાય તો નિશ્ચયક a ≠ 0 નિશ્ચયકનું મૂલ્ય 0 આવવું જોઈએ નહીં તો જ ઇન્વર્સ મળે નહીતર ઇન્વર્સ મળે નહીં શું કીધું નિશ્ચયક a નું મૂલ્ય 0 આવવું જોઈએ નહીં નિશ્ચયક a નું મૂલ્ય 0 ન હોય એને સામાન્ય ક્ષણિક કહેવાય શું થાય બરાબર તો જો નિશ્ચયક a is not equal to 0 અથવા તો a ઇન્વર્સ મળે આ a ઇન્વર્સ મળે એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો નિશ્ચયક a not equal to 0 છે a ઇન્વર્સ મળે એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો નિશ્ચયક a not equal to 0 છે તો એને શું કહેવાય સામાન્ય શ્રેણી શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ બરાબર શું કહેવાય અરે નોન સિંગ્યુલર મેટ્રિક્સ શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય સામાન્ય શ્રેણી કહેવાય એટલે સમજી લેવાનું સામાન્ય શ્રેણિક છે તેવું આપ્યું હોય શું આપ્યું હોય સામાન્ય શ્રેણિક છે એ શબ્દો આપ્યો હોય એટલે સમજી લેવાનું નિશ્ચયક a ≠ 0 છે બરાબર અને જો નિશ્ચયક a = 0 તો એને શું કહેવાય અસામાન્ય શ્રેણિક એને શું કહેવાય અસામાન્ય શ્રેણિક પર આપણે કેટલાક દાખલા જોઈશું બરાબર લખી લો એકવાર સામાન્ય શ્રેણિકને અંગ્રેજીમાં કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ શું કહેવાય નાને શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ
તમને એમ કે a ઇક્વલ ટુ 2135 તો એ ઇન્વર્સ શોધો. તો આપણે તરત દિમાગમાં આવવું જોઈએ કઈ રીત કીધી છે, કોઈ નથી કીધી. તો હાર એસેલોનમાં જવાનું નહીં. હાર એસિલોન કીધી હોય તો જ હાર એસિલોનમાં જવાનું, નહીતર હાર એસિલોનમાં જવાનું નહીં. તો દિમાગમાં તરત સૂત્ર યાદ આવશે, ભાઈ એ ઇન્વર્સ નું સૂત્ર શું છે? તો કે એ ઇન્વર્સ બરાબર 1/છેદમાં નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્સ એ છે. આ સૂત્ર છે. તો મારે કોની જરૂર છે? જરૂર કોની છે? તો નિશ્ચયક એ ની જરૂર છે. તો નિશ્ચયક એ શું થાય? તો નિશ્ચયક એ ઇક્વલ ટુ નિશ્ચયક 2135. કેટલા થયા? 5 દુ 10 માઈનસ 3 કેટલા થયા? 7. બરોબર ને? હવે એડજોઇન્સ જોઈએ. તો એડજોઇન્સ એ કેવી રીતે મળે? તો 2 ક્રોસ 2 માં એડજોઇન્સ મેળવતા ઈઝી છે. અગ્ર વિકર્ણના સ્થાન બદલો, પ્રતિ વિકર્ણના ચિહ્નો બદલો. બરાબર? તો એડજોઇન્સ એ શું થાય? એડજોઇન્સ એ શું થાય? અગ્ર વિકર્ણના સ્થાન બદલો. કેટલા થાય? 5 2 પ્રતિ વિકર્ણના ચિહ્નો બદલો. મૂકી દો કિંમત, આન્સર આવી ગયો. તો એ ઇન્વર્સ શું થાય? 1/છેદમાં નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્સ એ. 1/છેદમાં નિશ્ચયક એટલે 7. આગળ થયા 5 માઈનસ 1. હવે તમારે 7 વડે ડિવાઈડ કરવા તો કરી શકો, પણ શ્રેણિકમાં ડિવાઈડ કરવા એટલે બધા ઘટકોને કરવાના. નિશ્ચયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ ન થાય, અને આ રીતે પણ લખી શકાય. આ રીતે લખો તો સાચું છે, આ રીતે લખો તો પણ સાચું છે. કરી શકો કે નહીં? ઈઝીલી થાય યાર. શું થાય? ઈઝીલી થાય. 3 ક્રોસ 3 માં એક લઈએ આપણે. मान लो कि a is equal to -1 0 2 3 5 1 2 4 -2. क्लियर? तो એ ઇન્વર્સ ની ફોર્મ્યુલા તરત દિમાગમાં આવવી જોઈએ. બરાબર? એ ઇન્વર્સ ની ફોર્મ્યુલા તરત દિમાગમાં આવવી જોઈએ. શું છે ફોર્મ્યુલા? તો કે નિશ્ચયક એ પેલા શોધવો પડે. નિશ્ચયક એ શોધો. કેટલા થાય? -1 0 2 3 5 1 2 4 -2 is equal to -1. આ બે નો ગુણાકાર -10 -4 है ना? -10 में आ तो 0 છે, આ તો એસિટી જા +2. આ બે નો ગુણાકાર 4 3 12 12 - 10 આકડા દે -14 +14. 10 12 માંથી 10 है तो 2 2 2 4 14 ને 4 કેટલા થયા? તો કે 18. કેટલા થયા? 18. બરાબર? હવે જો હું એડજોઇન્સ એ લખું છું. એડજોઇન્સ એ લખવા માટે પહેલા શું લખવાનું? કેપિટલ A11. કેપિટલ A11. બરાબર? શું કરો? પહેલી અને પહેલા સ્તંભને દૂર કરો. ને -1 ની કેટલી ઘાત આવશે? તો -1 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે ને? 1 ને 1 2. શું લખો? -1 ની 2 ઘાત. પહેલી હાર ને પહેલો સ્તંભ દૂર કરો. કેટલા થાય? 5 1 4 -2. કેટલા દવાના? -14. રાઈટ? -100 ની કેટલી ઘાત? 3 ઘાત. માઈનસ થવાના.
શું કરો, પહેલી હાર અને બીજો સ્તંભ દૂર કરો તો કેટલા આવશે અહીંયા? 3 1 2 -2. આ બેનો ગુણાકાર -6 -2 -8. -8 ને ઓલરેડી માઈનસ બેઠા છે. આ હારના ઘટકો છે પણ લખાશે ક્યાં? સ્તંભમાં લખાશે, ભૂલાય નહીં. A13 તો -1 ની કેટલી ઘાત? 4 ઘાત. પહેલી હાર ને ત્રીજો સ્તંભ દૂર કરો, કેટલા વધશે? 3 5 2 4. 4 3 12, 12 માંથી 10 જાય તો કેટલા વધ્યા? 2. હવે શું કરું? A21 કેટલા આવશે? 21 એટલે -1 ની 3 ઘાત. ડાયરેક્ટ લખું છું. હવે બીજી હાર ને પહેલો સ્તંભને દૂર કરો તો 0 2 4 માઈનસ. આ બે નો ગુણાકાર 0 ઓછા 8 કેટલા થવાના? 8 થવાના. A22 લખો. બીજી હાર બીજો સ્તંભ કાઢી નાખો. -1 2 2 -2. આ બે નો ગુણાકાર ને અને -1 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. આ બે નો ગુણાકાર 2 ઓછા 4 એટલે કેટલા આવશે? -2. આગળ તો પ્લસ છે તો આન્સર આવ્યો -2. A23 કેટલા આવશે? તો કે -1, કારણ કે 2 ને 3 5 થઈ ગયા. બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો. -1 0 2 4. આ બે નો ગુણાકાર -4 ઓછા 0 એટલે -4 કેટલા થઈ ગયા? 4. પછી A31 કેટલા થવાના? 3 ને 1 4 એટલે +1 ને કેટલી ઘાત? 4 ઘાત. ત્રીજી હાર ને આને કાઢી નાખો. આ બે નો ગુણાકાર 0, આ બે નો ગુણાકાર -10. બરાબર? 0 -10 આન્સર આવશે -10. પછી A32 -1 ની કેટલી ઘાત? 5 ઘાત. ત્રીજી હાર અને બીજો સ્તંભ કાઢો. -1 2 3 1. આ બે નો ગુણાકાર -1 -6 એટલે -7. આ માઈનસ છે એટલે કેટલા થયા? 7. કેટલા આવશે? આ બંને કાઢી નાખો. આ બે નો ગુણાકાર -5 ઓછા 0 તો A ઇન્વર્સ શું થશે? A ઇન્વર્સ ઇક્વલ 1 ના છેદમાં નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. નિશ્ચાયક નું મૂલ્ય કેટલું આવ્યું? તો 1 ના છેદમાં 18. એડજોઇન્ટ A શું થશે? આ પહેલી હારના સહઅવયવ છે એને ક્યાં લખીશું? સ્તંભમાં લખીશ. તો સ્તંભમાં લખો એટલે કેટલા થાય? -14 8 2. કેટલા થયા? 8 -2 4. પછી કેટલા થયા? -10 7. આ તો આપણે ઇન્વર્સ મળી ગયો. 18 વડે ભાગાકાર કરવો હોય તો કરી શકો, નામનું રાખો તો પણ વાંધો નથી. આ રીતે આપણને એડજોઇન્ટ A મેળવતા આવડવું જોઈએ. બરાબર? હોમવર્કમાં દાખલા આપી દઉં છું તમને. બરાબર? હોમવર્કમાં કયા કયા દાખલા કરવાના છે? તો હોમવર્કમાં તમારે દાખલા કરવાના છે સ્વાધ્યાય 4.4 આપણે કરાયું છે, પણ છતાં તમારે જાતે કરવાનું છે. 4.4 રહેવા દો, એ કરાવી દીધું છે આપણે અને લખીને મોકલવાનું. 4.5 કરવાનું છે. બરાબર? 4.5 ના 1 થી 11 દાખલા કરવાના છે. કેટલા? 4.5 ના 1 થી 11 દાખલા કરવાના છે હોમવર્કમાં. બરાબર? હોમવર્કમાં શું કરવાનું છે? દાખલા નંબર 1 થી 11 આટલા દાખલા કરવાના
છે. હા, ઓકે, ચાલો.